રાધનપુરમાં સરપંચો સાથે ગેરવર્તનનો મામલો જેનો ઉકેલ આવ્યો છે। ભાજપ યુવા મોરચાના પ્રમુખ નિખિલ ભંડારીએ માફી માંગી છે। નિખિલ ભંડારીના માફી માંગ્યા બાદ આખરે આ વિવાદનો અંત આવ્યો છે। ગઈકાલે નિખિલ ભંડારીએ 40 ગામના સરપંચો સાથે ગેરવર્તન કર્યું હતું। રજૂઆત કરવા આવેલા સરપંચોને કાઢી મૂકતા વિવાદ થયો હતો। જિલ્લા ભાજપ પ્રમુખ ધારાસભ્યના હસ્તક્ષેપ બાદ આ ઉકેલ આવ્યો છે। એમણે કહ્યું કે તમને ધારાસભ્યએ બોલાવ્યા હતા કે તમે જ પોતે આવ્યા છે એ વાત કરી। એમાં ઉશ્કેરાઈ તલાટી અને સરપંચો ઉશ્કેરાઈ ગયેલા, કેમ કે અમે જે રજૂઆત કરવા માટે ધારાસભ્યને આવેલા હતા, પણ એમણે આ શબ્દો વાપરવાથી સરપંચો ઉશ્કેરાઈ ગયેલા। એમણે ફોન દ્વારા બી અમને માફી માંગી છે અને હમણાં અમે રૂબરૂ મળ્યા કે મારી ભૂલ થઈ ગયેલી છે, એ રીતે માફી કરે એમને માફ કરીએ છીએ। યુવા મોરચાના પ્રમુખ નિખિલ ભંડારી એ જે રીતે સરપંચ લોકો અને તલાટી સાથે જે અવ્યવહાર કર્યો એમાં અમે પણ એને ઠપકો આપ્યો। એમ તો એ લોકો એકબીજા સાથે પરિચય છે, એટલે મેં કીધું એમને તમે સરપંચો અને તલાટી સાથે એવું ઘટના બની હોય તો તમારે માફી માંગવી જોઈએ, અને જિલ્લા ભાજપ પ્રમુખે પણ એમને કીધું કે તમે આવી રીતે વર્તન ના કરો અને કોઈની લાગણી દુભાય નહીં, એવી એમને પણ સૂચના આપી છે। ગઈકાલે જે ધારાસભ્યના કાર્યાલય પર જે સરપંચો રજૂઆત કરવા આવ્યા હતા અને તે દરમિયાન હું ત્યાં હાજર હતો, અને મારા જે અંદર ચેમ્બરમાં હતો ધારાસભ્યશ્રીએ બહાર આવવા માટે કીધું હતું, પણ મેં જ્યારે ફોન ચાલુ હતો એટલા માટે હું બહાર નીકળ્યો હતો અને કીધું કે ધારાસભ્ય તમને બોલાવ્યા છે કે તમે આવ્યા છો। એ જે વાક્ય હતું એનો ટૂંકમાં એ કરીને એનું અર્થઘટન ઊંધું કર્યું હતું, અને એ વાક્ય દ્વારા જો મારાથી સરપંચોને ખોટું લાગ્યું તો એ બદલ હું દિલગીરી વ્યક્ત કરું છું અને એમની પાસે માફી માંગુ છું। તો નવરાત્રિ